અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાવાને લઈને ભરત બોઘરાનું નિવેદન, જેને પણ અમારી સાથે જોડાવવું હોય તેમના માટે સ્વાગત. ભાજપના દરવાજા હંમેશા ખુલ્લા છે તેવું તેમણે કહ્યું છે. અમારે બહુમતીની જરૂરિયાત નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જનતાના હિત માટે અમારી સાથે આવશે તે તમામનો આવકાર છે. અમે કોઈ ટાર્ગેટ સાથે કે કોઈ વ્યક્તિ સાથે પહેલા કરીને રાજનીતિ નથી કરતા. મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે અમારી પાસે કોઈ બહુમતીમાં પ્રોબ્લેમ નથી, અમને કોઈ બીજી જરૂરિયાત નથી. હા, ચોક્કસપણે ગુજરાતના હિત માટેની કોઈ વાત કરશે, એ કોઈ પણ પાર્ટીમાં કામ કરતો આગેવાનો છે, કોઈ પણ સ્થાન પર છે, જ્યારે ગુજરાતની વિકાસ માટે ગુજરાતના જનતાના હિતની વાત લઈને અમારી સાથે આવશે તો અમે ચોક્કસપણે એને આવકારવા માટે આતુર છીએ. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસ પક્ષમાં ભંગાણને લઈને ધારાસભ્યએ સ્પષ્ટતા કરી છે. ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં કાર્યકરો માટે પોસ્ટ મૂકી કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદ પર છે અને ધારાસભ્ય પદે જ રહેશે તેવી તેમણે સ્પષ્ટતા કરી છે. પોસ્ટ મૂકીને મતદારોને ખાતરી આપી છે કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહીશ. ભાજપમાં જોડાવાની વાત પાયા વિહોણી હોવાની તેમણે વાત કરી. જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે, આ વાત તદ્દન વાહિયાત છે, વાત ખોટી છે. હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે, એ વાત તદ્દન ખોટી છે. જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું 100% કોંગ્રેસમાંથી